ફૂડ વિભાગનું સઘન ચેકિંગ 55 કિલો શંકાસ્પદ ખોરાક નાશ ભુજ તાલુકાના કુકમા અને માધાપર તેમજ ભુજ શહેરના અંતરિયાળ વિસ્તારોમાં ગરમીની મોસમને ધ્યાનમાં રાખીને ફૂડ પોઈઝનિંગ અટકાવવા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા નાસ્તાની લારીઓ ખાસ કરીને પાણીપુરીના સ્ટોલ પર સઘન ચેકિંગ હાથ ધરાયું જેમાં કુલ 21 એકમોની તપાસ દરમિયાન પાણીપુરીનું પાણી દાબેલીનો મસાલો પાપડી કલર અને લીલી ચટણી સહિત આશરે 55 કિલો શંકાસ્પદ ખાદ્ય પદાર્થ સ્થળ પર જ નાશ કરાયો તેમજ 9 નમૂનાઓ લઈ તપાસ માટે મોકલાયા અને સ્વચ્છતા ગુણવત્તા અંગે વેપારીઓને કડક સૂચનાઓ આપી નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી આ કામગીરી જિલ્લા ફૂડ અધિકારી એબી પટેલની સૂચના હેઠળ વીએમ બરંડા એસબી પટેલ અને એમએમ પટેલ ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા હાથ ધરાઈ અને આગામી દિવસોમાં આવી ઓચિંતી તપાસ ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી।